લોકશાહીમાં આખરે લોકોના હાથમાં આ બધું જોઈએ છે. મતો મળે, સત્તા આવે, લોકોના આશીર્વાદથી આવતી હોય છે. કોઈ અહંકારથી કે આમ જ તો એ લોકશાહીનું પણ અપમાન છે અને લોકોનું પણ અપમાન છે. કામના નામે વોટ હોય, કામની વાત હોય અને સેવાની સાધના માટે લોકશાહીમાં સત્તા હોય છે. અહંકાર માટે આ નથી હોતું. 400 પારનો નારો એટલે શું? શું કામ 400 પાર જોઈએ છે ભાઈ તમને? એનો અર્થ એ કે તમારે મજબૂત ઓપોઝિશનનો અવાજ સહન કરવાની તૈયારી નથી એટલે જોઈએ છે. કે તમારે આ દેશનું સંવિધાન જે દુનિયામાં વખણાય છે, દેશનું બંધારણ, એને જ બદલાવી નાખવું છે. એટલે 2/3 કરતાં વધારે મેજોરિટી હોય તો જ દેશનું બંધારણ બદલી શકાય. એટલા માટે 400થી વધારે જોઈએ છે તમારે. ભારતીય જનતા પાર્ટીએ ખુલાસો તો કરે. અને શું લોકો તમારા ખિસ્સામાં છે કે તમે કહેશો એમ જ બધું થઈ જશે? એ અહંકાર તો જેની સોનાની નગરી હતી ને એનો પણ નહોતો ટેક્યો. મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 કે પાર કહે છે, પણ લોકોનો આક્રોશ હશે તો અબકી બાર સત્તા સે તડી પાર આવું થશે. પણ પહેલું કમળ તો ગુજરાતથી અને સુરતથી જ ખીલી ગયું છે. કોંગ્રેસ અહીંયા ક્યાં કાચી પડી ગઈ? એ ખીલું નથી, એ પ્લાસ્ટિકનું મૂક્યું છે. હું આપને કહીશ કે જો ભારતીય જનતા પાર્ટી 5 લાખથી જીતવાની હોય તો લોકશાહીમાં સુરતના એ મતદાતાનો મતાધિકાર છીનવી લેવાનું પાપ કેમ કર્યું તમે? તમે કહો છો કે કોંગ્રેસ કાચી પડી. અમે અમારો ઉમેદવાર જે છે એ મૂક્યા પછી ભારતીય જનતા પાર્ટીએ જે કાવા દાવા કર્યા એ આપના કેમેરાની આંખ સામે બરાબર છે જ. એને ચેક કરશો તો આપને ખ્યાલ આવશે કે કેવા કાવા દાવાના પ્રતાપે સુરતની પરિસ્થિતિ. એ પછી ચાલો ભાઈ અમે કદાચ તમે માની લો, આપની વાત સ્વીકારી લો કે અમે કાચા પડ્યા, જનતાની માફી માંગી લો કે ભાઈ હા તમે કહો છો એમ કરી લઈએ. પરંતુ એ પછી કેટલા અપક્ષ હતા? બીએસપીના ઉમેદવાર ને બીજી પાર્ટીના હતા. બધાને તંત્રના દાદાગીરીથી ઉઠાવીને પાછા ખેંચાવી લેવાના. નોટા એ સુપ્રીમ કોર્ટે આપેલો અધિકાર છે. નન અબાઉ, ઉપરનો કોઈ મને મંજૂર નથી. આ પણ મતદાતાનો અધિકાર છે. તો નોટા પણ નહીં વાપરવાનું, કારણ કે જો નોટા વપરાય તો બીક હતી કે નોટા વધી જશે એટલે સીધું સર્ટિફિકેટ પકડાવી દેવાનું. 17 પાર્લામેન્ટની ચૂંટણીઓ આપણા દેશમાં થઈ. આખી દુનિયામાં હંમેશા પ્રશંસા થઈ કે હિન્દુસ્તાનની ડેમોક્રેસી એ મેચ્યોર્ડ, પરિપક્વ છે. સત્તા લોકો ઈચ્છે તો પલટાવી નાખે છે. ઇન્દિરાજી વડાપ્રધાન હોય અને સત્તામાંથી હટાવે પણ આ દેશની જનતા, અને ફરી પાછા એમને જ સત્તામાં બેસાડીને આજીવન વડાપ્રધાન પણ આ દેશની જનતાએ રાખ્યા. પણ એ બધું જ ડેમોક્રેટિક વેમાં, લોકશાહી પદ્ધતિમાં થયું. આજે જે કંઈ થઈ રહ્યું છે એના કારણે તમે જુઓ કે દુનિયાભરના, ચાહે ન્યુયોર્ક ટાઈમ્સ હશે કે પ્રતિષ્ઠિત અખબારો, દુનિયાભરમાં આપણી લોકશાહી ઉપર ક્વેશ્ચન માર્ક, પહેલી વખત પ્રશ્નાર્થ ઊભો થયો કે દેશમાં જે ચાલી રહ્યું છે, એકાઉન્ટ ફ્રીઝ થાય ત્યારે, ઝારખંડના મુખ્યમંત્રી કે દિલ્હીના મુખ્યમંત્રીને જેલમાં નાખવામાં આવે ત્યારે, વિપક્ષના નેતાઓને તોડી ફોડીને કોઈ પણ રીતે વોશિંગ મશીન, જેને ગઈકાલ સુધી કહેતા હોય કે અજીત દાદા ચક્કી પીસિંગ ભ્રષ્ટાચારી, એને લઈ જવાના અને નાયબ મુખ્યમંત્રી બનાવવાના. આખરે આ બધું જે ચાલે છે એનાથી દેશનું લોકશાહીનું જે ગૌરવપૂર્ણ ઇતિહાસ હતો એમાં કંઈક ને કંઈક કાળી ટીલી લાગી છે.